શાકભાજીના જથ્થાની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, બોડેલી પોલીસની મોટી કાર્યવાહી। બોડેલી તાલુકામાં બોડેલી પોલીસ સ્ટેશન દ્વારા પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસ દ્વારા શાકભાજીના જથ્થાની આડમાં લઈ જવાતા અંદાજિત ₹42.83 લાખથી વધુની કિંમતના ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। માહિતી મુજબ છોટાઉદેપુર જિલ્લામાં પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે મેરિયા પુલ નજીક નાકાબંધી ગોઠવવામાં આવી હતી। આ દરમિયાન મધ્યપ્રદેશથી વડોદરા તરફ જતી ટાટા અલ્ટ્રા ટ્રકને રોકીને તપાસ કરવામાં આવી હતી। ટ્રકના ઉપરના ભાગમાં કોબીજ સહિત શાકભાજી ભર્યું હતું, પરંતુ તપાસ દરમિયાન નીચે છુપાયેલા 239 બોક્સમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ 6388 નંગ દારૂની બોટલ અને ટીન, બિયર, ટ્રક, રોકડ રકમ, મોબાઈલ ફોન તેમજ શાકભાજી સહિત કુલ કિંમત ₹42,83,460નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે ટ્રક ચાલક સહિત 2 આરોપીઓને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર VS ગાવિતના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું હોવાનું પોલીસ દ્વારા જણાવ્યું છે।